हाँ तो फ्रेंड्स अरे તમારી સામે આવી ગયો છું તો આજના લેવાયેલા પેપર અત્યારે લેવાયેલા પેપરનું સોલ્યુશન લઈને જેની અંદર આપણે સેક્શન એ અને સેક્શન બી નું સોલ્યુશન કરવાનું છે. પેપર ખૂબ જ ઈઝી હતું, જેટલું કીધું જેવું કીધું એવું જ પૂછાણું, બારોબારથી કાંઈ નથી. એક જ પ્રશ્ન કદાચ તમારી થોડીક વિચારવાની ક્ષમતાને ચકાસે એવો હતો, એને આપણે ટ્રાય કરીએ. તો આજે લેવાયેલા પેપરમાંથી આ તમારો પ્રશ્ન નંબર 1, હું આ જ પ્રશ્નની વાત કરતો હતો. પહેલો પ્રશ્ન, ઘણા બધા વિદ્યાર્થીઓને અહીંયા કદાચ વિચારવામાં પ્રોબ્લેમ થઈ હશે, પણ તમે વિચારો, માની લ્યો કે આ ભાગ છે x છે, તો આને શું કહેશું આપણે? 22 માંથી x માઇનસ કરો. આ બીજો ભાગ, આ વધેલો ભાગ જેટલો છે આના જેટલો, એટલે એના બરાબર કેટલો થશે? તો કે x વત્તા 5. હવે આને આશે x ને આ બાજુ લઈ જાવ ને 5 ને આ બાજુ લાવું, એટલે કેવું થશે? 2x બરાબર 17. તો x બરાબર 8.5. મારે આને માપ નથી શોધવાનું, મારે આનું માપ શોધવું છે, એટલે કેવું થશે? તો કે 22 માઇનસ 8.5, 0, 10, 1, 5, 10 એટલે 3 અને 1. તો આનો જવાબ આવશે 13.5. જે આ મિત્રો જવાબ આવ્યો 13.5. તમારો શું જવાબ આવ્યો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. કદાચ કોઈ ભૂલ થઈ હોય તો ગભરાવાની જરૂર નથી, એક જ પ્રશ્નમાં ભૂલ થઈ શકે. બરાબર, આપણે બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. હા મિત્રો, જે લોકોએ ધ્યાનથી ન જોયું જોઈ લેજો. આ પ્રશ્ન માત્ર દ્રષ્ટિહીનો માટે હતો, આપણા માટે, સામાન્ય વિદ્યાર્થી માટે નહીં. આવી કોઈ ભૂલ નથી થઈ ને? અને થઈ હોય તો ફિંગર ક્રોસ, આઈ એમ સોરી. ચલો, પ્રશ્ન નંબર 2, આપણું દ્વિઘાત સમીકરણ આપેલું છે, જેના માટે આનું મૂલ્ય શોધવાનું છે. તો દ્વિઘાત સમીકરણ એટલે આ કેવું છે? ઓલું a² + 2ab + b². એ પ્લસની જગ્યાએ જ્યારે માઇનસ હોય તો પણ શું ફરક પડે? કાંઈ ફરક ન પડે. a - b આખાનો વર્ગ, બસ આ સેમ એના જેવું જ છે. x - 1 આખાનો વર્ગ, એટલે આના બે ભાગ પડશે, x - 1 અને x - 1. એનો મતલબ એ થયો કે x ની દરેક કિંમત આવશે 1. જ્યારે અહીંયા 1 મૂકું, 1 + 1/1, એટલે 1 + 1 = 2. એટલે તમારો સાચો વિકલ્પ થશે વિકલ્પ C. ચલો, એક સમાંતર શ્રેણીની અંદર જેની અંદર d ની કિંમત આપેલી છે -4 અને a7 ની કિંમત આપેલી છે 4, તો a7 બરાબર શું કરાય? તો કે a + 6d, a એમને એમ 6d બરાબર -4 અને a7 બરાબર કેટલા છે? 4. તો a બરાબર -24 બરાબર 4. આ માઇનસ આ સાઈડ આવે તો પ્લસ, એટલે a બરાબર 28 જવાબ થશે. એટલે કે તમારો વિકલ્પ આવશે D. તમે શું કર્યું છે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. હવે તમારી પાસે પ્રશ્ન એવો છે કે બે બિંદુઓ આપેલા છે, તેમની વચ્ચેનું અંતર શોધવાનું છે. અંતર સૂત્ર PQ વર્ગમૂળની અંદર x2 - x1 આખાનો વર્ગ વત્તા y2 - y1 આખાનો વર્ગ. બસ કાંઈ જ નહીં, એકદમ સરળ અને ટેક્સ્ટબુકના બેઠે બેઠા પ્રશ્નો છે. કદાચ કે કિંમત થોડી ઘણી ફેરફાર કરેલી છે, બાકી કંઈ જ નવું નથી. તો ચલો, તમારું x2 કોણ? -1 - 2 આખાનો વર્ગ વત્તા y2 -5 -1 આખાનો વર્ગ, તો -3 નો વર્ગ વત્તા માઇનસ પ્લસ, એટલે 5 માંથી 1 જાય તો 4, એટલે કે અહીંયા 4 નો વર્ગ આવશે. તો 9 + 16 વર્ગમૂળની અંદર, એટલે જવાબ આવશે તમારો 5. કયો વિકલ્પ સાચો થયો? 5 એકમ. યાદ રાખજો મિત્રો, 5 એકમ જવાબ આવે છે. ઉતાવળે ભૂલ નથી થઈ ગઈ ને? જોતા રહેજો પેપર. અહીંયા તમારી પાસે આપેલું છે sin², તો તમને ખબર જ છે cos² θ + sin² θ = કેટલું થાય? 1. જો આની કિંમત 1/2 હોય તો આની કિંમત પણ 1/2 જશે. તો tan θ બરાબર શું કિંમત થાય? sin θ / cos θ. તો 2 નો સ્ક્વેર હોય તો અહીંયા સ્ક્વેર જ હોય ને, એટલે 1/2 1/2 બે ઉડી ગયા, એટલે તમારો કિંમત આવશે 1. તો તમારા 5મા પ્રશ્નનો જવાબ આપ્યા પછી તમારા પ્રશ્ન નંબર 6. અહીંયા જો તમને સૂત્ર ખાલી ખબર હોય 3m - 2x12, તો તમારું કામ થઈ ગયું. 3 × 23 - 2 × 21,
23 તેરી 69 માઇનસ 42, 7 અને 2, મતલબ તમારો જવાબ આવી ગયો 27. સાચા પડે છે ને જવાબો? ડરવાની જરૂર નથી. હું પેપર સોલ્વ એટલે નથી કરાવતો કે તમારો કોન્ફિડન્સ લો કરું. આ ખાલી ઘણા બધા વિદ્યાર્થીઓને ક્યુરિયોસિટી હશે કે મારો જવાબ સાચો છે, મેં કેટલું વાંચું લખ્યું, મારું સેક્શન એ કેવો ગયો, સેક્શન બી કેવો ગયો, એના માટેનો પ્રયત્ન છે. કદાચ કોઈને ક્યાંય ભૂલ પણ થઈ હોય તો બિલકુલ ગભરાશો નહીં. 1-2 માર્કથી કશું જ કરિયરને ફરક નહીં પડે. હા, કદાચ થોડુંક દુઃખ થાય પણ ઇટ્સ ઓકે. અને જો બધા સાચા હોય તો ઓલ ધ બેસ્ટ. ચલો કરીએ, આપણે કરશું લસા અથવા અવયવ પાડીશું. 5 4 0, 2 થી એટલે 2 દુ 4, 2 સત્તા 14. હવે 3 થી 3 નવા 27 અને 0, 3 થી 3 તેરી 9 અને 0, 3 થી 3 10 30, 2 થી 3 50 15, 5 થી 1 એટલે જો 2 ની કેટલી ઘાત થઈ? 1 2 ને 3, 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત ગુણ્યા 5. તો આ મારું x છે, આ મારું y છે. તો x માઇનસ y બરાબર કેટલું છે? 0. આ મારો જવાબ આવશે. ચલો એના પછીનો પ્રશ્ન, જો એક બહુપદી px આપેલું છે, x² - 2x + y ના શૂન્ય અને a અને b હોય તો ab નો ગુણાકાર, બહુપદીના શૂન્યનો ગુણાકાર c ના છેદમાં a, c બરાબર 5, 5 ના છેદમાં 1, એના બરાબર છે જવાબ 5. એટલે અહીંયા તમારો જવાબ આવશે 5. મિત્રો બરાબર છે ને? ઝડપથી ચાલે છે ને? ચલો હજી ઝડપથી છે. ઓકે, મારી પાસે સમતોલ પાસાને એક વખત ઉછાળવાનો છે. એક જ પાસો કીધો છે, એક જ વખત ઉછાળવાનો. તો શક્ય પરિણામ કેટલા મળશે? ઓકે, તમે મને કમેન્ટમાં કહી દેજો. 37 ની કિંમત 1/2. આ ટેબલ બધા પાકો કર્યો હતો ને કોષ્ટક, એના ઉપરથી જતું. વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને સ્પર્શક કદી ન મળે, વર્તુળને છેદક મળે, એટલે વર્તુળની સ્પર્શકોની સંખ્યા આવશે 0. વર્તુળનો સ્પર્શક વર્તુળની અંદરથી દોરી જ ના શકાય, શક્ય જ નથી. હવે આપેલા અવલોકનોનો બહુલક શોધવાનો મતલબ છે કે એક ને એક આવૃત્તિ સૌથી વધારે વખત રિપીટ થતી હોય. તો મને દેખાય છે 1 2 અને 3. 3 એક એવી આવૃત્તિ છે જે ઘણી બધી વખત રિપીટ થઈ રહી છે, 3 વખત. બાકી જો 2 છે, પણ 2 કેટલી વખત આવે છે? 2 વખત છે. બાકીની કોઈ આવૃત્તિઓ એટલી બધી વખત રિપીટ થતી નથી, એટલે અહીં તમારું બહુલક થશે 3. ઓકે, ચલો આગળ વધીએ. હવે ખરા ખોટા. ઓકે, તો પેલું જ સાચું છે કે અસમય છે. 12 15 અને 21 નો ગુસા 1. ખોટી વાત છે, કારણ કે બધા 3 ના ઘડિયામાં આવે છે. બધા 3 ના ઘડિયામાં આવે એટલે આનો ગુસા 3 થશે. પરંતુ ઓકે, આનો જવાબ 1 નથી. ચલો, આ એક સુરેખ બહુપદી છે. તો કે હા ભાઈ છે, કારણ કે સુરેખ બહુપદીનો નિયમ અમને ખબર છે કે એની કિંમત 0 ન હોય, એટલે કે x નો સહગુણક 0 ન હોઈ શકે અને મહત્તમ ઘાત 1 હોવી જોઈએ. તો x ને અહીંયા ઘાત 1 જ છે, એનો મતલબ એ કે આ સુરેખ બહુપદી છે. ઘટના e ની સંભાવના અને ઘટના e નહીં ની સંભાવનાનો સરવાળો તો બરાબર 1 જ થાય. આની અંદર કોઈ બે મત નથી, કોઈ શંકા નથી. ઓકે, હવે સમાંતર શ્રેણી છે કે નહીં? હવે જો આ બંનેનો તફાવત તમે જોજો 0, આ બેનો તફાવત 0, આ બંનેનો તફાવત 1, આ બંનેનો તફાવત 0, આ બંનેનો તફાવત 0, પાછો અહીંયા 1, એટલે સમાંતર શ્રેણી નથી. વર્તુળને કેટલા સ્પર્શક હોય? વર્તુળને અનંત સ્પર્શક હોઈ શકે. વર્તુળને કોઈ એક બિંદુ ઉપર એક સ્પર્શક હોય, પરંતુ વર્તુળને કુલ અનંત સ્પર્શકો હોઈ શકે, એટલે અહીંયા જવાબ આવશે અનંત. ઓકે, તમારી p ની ઘટના છે 0.65, તો p a ડેશ, તો કે p a બાર બરાબર 1 - 0.65 બરાબર કે 0.35. કેટલું સહેલું પેપર છે, મતલબ 3 કલાકનો સમય તો આમાં લાગે જ નહીં. ચલો, આવૃત્તિ વિતરણમાંથી બહુલક વર્ગ શોધો. સૌથી મોટામાં મોટી આવૃત્તિ ગોતી લ્યો અને પછી એનો વર્ગ લખી નાખો 3 થી 5. તમારો જવાબ ક્લિયર છે. ભાઈ બહુલક વર્ગની આવૃત્તિ છે 3 થી 5. એના પછી ના જોડકા જોડો, સાવ સહેલું. ચલો, નળાકારની વક્ર સપાટી 2πRh, શંકુનું ઘનફળ 1/3 πr²h. ઓકે, અહીંયા આ ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ હોય તો 2πr હોય, અને ખૂણાવાળા લઘુ વૃત્તાંશ તો
પાય આર થીટા છેદમાં 180. ઓકે, તો આની સાથે આપણો સેક્શન એ થાય છે